તો અરવલ્લીની ગિરિમાળાઓમાં ખનનને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિજયનગર સહિત સાબરકાંઠા, બનાસકાંઠા અને સરહદી રાજસ્થાનના ગ્રામ પંચાયતના સરપંચો તથા આદિવાસી આગેવાનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। અરવલ્લીની ગિરિમાળાઓ આદિવાસી સમાજ સહિત સમગ્ર માનવ જીવન માટે જીવાદોરી સમાન હોવાનું જણાવતા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ખનન થવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખનન સંબંધિત કાયદો રદ કરવાની ઉગ્ર માંગ સાથે આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। વિજયનગર તાલુકાના દઢવાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોર આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે। તેમણે જણાવ્યું હતું કે અરવલ્લીની ગિરિમાળાઓ રાજસ્થાનથી લઈને સાબરકાંઠા અને બનાસકાંઠા સુધી વિસ્તરેલી છે। અહીં ખનનને મંજૂરી આપવામાં આવશે તો સ્થાનિક આદિવાસી સમાજ તથા વન્યજીવોના જીવન પર પણ ગંભીર અસર પડશે અને પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચશે। મહિલા સરપંચ તથા આગેવાનોના જણાવ્યા મુજબ 100 મીટરની ઊંચાઈના પર્વતોમાં અથવા અન્ય વિસ્તારોમાં ખનન માટે મંજૂરી અપાશે તો અરવલ્લી પટ્ટામાં વસતા લોકોના જીવન સાથે કુદરતી સંસાધનોને પણ ભારે હાનિ થશે। તેથી સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કરવા તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે। જો આ કાયદો પરત નહીં લેવાય તો વિજયનગર સહિત સાબરકાંઠા, બનાસકાંઠા અને સરહદી રાજસ્થાનના વનવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। હું દડવાવ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ચંદ્રિકાબેન ડામોર સુપ્રીમ કોર્ટે આદેશ કરવામાં આવેલ છે એમને વિરોધ કરીએ છીએ। અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ સૌને ભારે નુકસાન થશે। અરવલ્લીની ગિરિમાળાઓને ખનન કરવામાં આવશે તો સાબરકાંઠા, બનાસકાંઠા અને બાજુમાં વસતું રાજસ્થાન સૌને નુકસાન થઈ રહ્યું છે। અમારા જંગલમાં હરિયાળું લાગે છે એમને પણ અમને નુકસાન થઈ રહ્યું છે। જો 100 મીટરથી નીચેના ડુંગરો કાપવામાં આવશે, એમને ખનન કરવામાં આવશે તો રણ જેવી પરિસ્થિતિ સર્જાઈ જશે તો અમને ભારે નુકસાન પડશે। તો આ નુકસાન ના થાય એમના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આદેશ રદ કરવામાં આવે અને ના રદ કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલ છે એ આદેશનો અમે સખત વિરોધ કરીએ છીએ, કારણ કે એમાં દિલ્હીથી લઈને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીનો જે કંઈ એરિયો પડે છે એમાં કેટલાક વન્ય પશુ પક્ષીઓ અને જેવા કે જીવનની અંદર જે પાણી છે આંતે જેનાથી જંગલથી આપણો જે બચાવ થાય છે એ પ્રક્રિયા બહુ બધું નુકસાન થાય છે। એટલે અમે સુપ્રીમ કોર્ટને નમ્ર અરજ કરીએ છીએ કે તે એ જેમને આદેશ કર્યો છે એ આદેશ રદ કરવામાં આવે। સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્ય સમાજ આ વર્ષે તેના